વડનગર તાલુકાના સોપાસણ ગામે દૂધસાગર ડેરી ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીના હસ્તે નવીન દૂધ ઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વડનગર તાલુકાના સોપાસણ ગામમાં દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીના હસ્તે નવીન દૂધ ઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સૌપ્રથમ આવેલ દૂધ ગ્રાહકોને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કર્યા હતા અને વડનગર તાલુકાની 84 દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાંથી સુભાષણ દૂધ ઉત્પાદક સહકારી મંડળી નો પહેલો નંબર આવેલ છે, જેમાં મહેમાન શ્રી સરદારભાઈ ચૌધરી, શ્રીમતી જસીબેન દેસાઈ, શ્રી અમૃતભાઈ દેસાઈ, શ્રી પ્રવીણભાઈ પટેલ, શ્રી રમેશભાઈ દેસાઈ, શ્રી યશવંતસિંહ રાઠોડ, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી યોગેશજી ઠાકોર, શ્રી એનડી ચૌધરી, શ્રી કોનાજી ઠાકોર, શ્રી ગેમરજી ઠાકોર, શ્રી પટેલ શૈલેષકુમાર મગનભાઈ, શ્રી રબારી જયરામભાઈ સોમાભાઈ, શ્રી રબારી કાનજીભાઈ તથા ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને સફળતાપૂર્વક કાર્યક્રમ પૂરો કર્યો હતો। ભારત સરકારની સહાયથી આવવાનું છે, એની અંદર પણ 60% સહાય આપણી સરકાર આપતી હોય છે। એ બલ્ક કુલરની અંદર પણ 13,70,000 રૂપિયાની સહાય ભારત સરકારે આપી છે। થોડા દિવસોમાં બલ્ક કુલર આપણે ત્યાં આવી જવાનું છે। મેં કહ્યું પ્રમાણે મકાનની સહાય 5 લાખ રૂપિયા, 13,70,000ની સહાય બલ્ક કુલર માટે, રિપેરિંગ સહાય મળી 75,000 રૂપિયા। એમસીએસથી આપણે દૂધ કરાવીએ છીએ, સ્લીપર આવે છે દૂધનું વજન માપ ફેટ સાથેની, એ મશીન માટેની પણ સહાય આપણને 72,000 મળી છે। કલર માટે પણ દૂધસાગર ડેરી તરફથી 50,000 રૂપિયા સહાય મળી છે। આમ કુલ મળીને ભારત સરકાર, ગુજરાત સરકાર, દૂધસાગર ડેરી આ બધી ભેગી મળીને આપણા ગામની અંદર 24,67,000 રૂપિયાની સહાય આપણને મળી છે। આજે બધાના દર્શન કરવાની તક મળી છે, બહુ આનંદ થયો। બધાને જણાવું, આમ તો ઘણા બધા પ્રોગ્રામો, એક વખત આપણા કેન્દ્રીય મંત્રીને લઈને હું અહીં આવ્યો હતો। કેન્દ્રીય મંત્રીને લઈને અહીં આગળ જ આ જ જગ્યાએ કાર્યક્રમ કર્યો હતો। થોડા સમય પહેલો શાળાનો પ્રવેશોત્સવ હતો, ત્યારે પણ અહીંયા હું આવ્યો હતો અને અવારનવાર ઘણા કાર્યક્રમોમાં મારે આ ગામમાં એટલે મારા ગામમાં આવવાનું થાય। તમને એમ થશે સરદારભાઈ વળી આપણા ગામમાં, પણ હું આ જ ગામનો મોટો ખેડૂત ખાતેદાર છું, એટલે હું શોભાસનને મારું ગામ ગણું છું અને ગામના વિકાસ માટે જો જરૂર પડે તો હું સતત તમારા ગામના બધા આગેવાનો જોડે સતત સંપર્કમાં હોઉં છું। સોમાસણ ગામની એકતાના લીધે જાગૃત કારોબારી છે, આના કારણે સરસ મજાનું દૂધઘર બનાવ્યું છે એમને। એની અંદર દૂધઘરની અંદર ગુજરાત સરકારે 5 લાખ સહાય આપી છે, ભારત સરકારની બલ્ક કિલો માટે પણ સહાય મળી છે। કુલ મળીને જે રીતે ગામનો વિકાસ થઈ રહ્યો છે, ગામની અંદર પશુપાલન વધી રહ્યું છે, એ ખૂબ સારી બાબત છે। દૂધસાગર ડેરી પણ એમાં જ્યારે જરૂર હોય ત્યારે મદદ કરવા માટે હંમેશા તત્પર છે અને ખૂબ સરસ કાર્યક્રમ ગામજનોએ કર્યો। ઉત્તર ગામ પ્રગતિ કરે, દૂધ મંડળીમાં પ્રગતિ કરે, એવી સૌ શુભેચ્છાઓ આપું છું।